એક નજર કરીએ આજના મુખ્ય અહેવાલ ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત। બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ આજે મોતની કેનાલ બની છે। ત્યારે આજ રોજ એક વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં 24 કલાકથી પણ ઓછા સમયમાં 3 લોકો કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લેતા પથકમાં ચકચકાર મચી જવા પામી। જેમાં 24 કલાકમાં 3 લોકોએ જીવનલીલા સંકેલતા પથકમાં અરેરાટી વ્યાપી। જેમાં થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં 24 કલાકમાં 3 લોકોને ભરખી જતા પથકમાં અરેરાટી વ્યાપી। જેમાં ગઈકાલે મુખ્ય કેનાલમાંથી આધેડ મહિલા અને એક યુવકના મૃતદેહને થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો હતો। જેમાં મુખ્ય કેનાલમાં યુવકે ઝંપલાવ્યો હોવાની શંકાને લઈ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જેમાં થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ આમ તો ખેડૂતોની જીવાધોરી સમાન છે, પણ અનેક લોકો કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લેતા હોય છે। ત્યારે થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 24 કલાકથી પણ ઓછા સમયમાં 3 લોકો કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લેતા પથકમાં ચકચકાર મચી જવા પામી હતી। જેમાં આધેડ મહિલા અને એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો અને ત્યારે આજરોજ મુખ્ય કેનાલમાં કોઈ યુવકે ઝંપલાવી હોવાની શંકાને લઈ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેની શોધખોળ કરી રહી છે। જેમાં ઢીમાપુલિયા પાસે મુખ્ય કેનાલ પર યુવક શર્ટ અને ચંપલ બહાર મૂકી કેનાલમાં ઝંપલાવી હોવાની શંકાને લઈ પરિવારજનોએ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી યુવકની શોધખોળ હાથ ધરી હતી। રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।